નમસ્કાર. ફૂલછાપ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાશે. આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં, આપણા રાજ્યમાં અને સમસ્ત વિશ્વમાં મહિલાઓ હવે ઘણી બધી પ્રગતિ કરી રહી છે. એમ કહીએ કે મહિલાઓને પાંખ આવી છે તો પણ ખોટું નથી. આજથી 50-100 વર્ષ પહેલાની સ્થિતિ જુદી હતી અને આજે સદનસીબે સ્થિતિ જુદી છે. વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પ્રગતિ કરી રહી છે અને પ્રગતિ કરી રહી છે તો નહીં, પણ પરિણામ પણ લાવી રહ્યું છે. તો આપણે આ એક શ્રેણી ફૂલછાપ પોડકાસ્ટમાં શરૂ કરીએ છીએ, જેમાં આપણે વિવિધ ક્ષેત્રના બહેનોને, મહિલાઓને મળશું અને એની વાત કરશું. અને એના આરંભે આજે આપણા સ્ટુડિયોમાં એક વકીલ ઉપસ્થિત છે અને હું એનું નામ લઈશ એટલે જે લોકો પણ સૌરાષ્ટ્રવાસીઓ છે, જે લોકો ગુજરાતના લોકો છે, એ લોકો તરત જ એમ કહેશે કે ઓહો, આને તો અમે ઓળખીએ. અને એનું નામ છે અમૃતા ભારદ્વાજ. હવે મારે એવું બોલવાની જરૂર નથી કે એ અમૃતા અભયભાઈ ભારદ્વાજ છે. ગુજરાતના લીડિંગ એડવોકેટ, રાજ્યસભાના સદસ્ય બહુ જ ઓછા દિવસો સુધી રહી શક્યા એવા અભયભાઈ ભારદ્વાજના તેઓ પુત્રી છે. આ એમની પારિવારિક ઓળખ છે, પણ કારકિર્દીમાં તેમણે બહુ શરૂઆતથી જ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. એમને વકીલાત વારસામાં મળી છે, લોહીમાં મળી છે, ડીએનએમાં મળી છે, પણ તેમણે પોતાની અલગ આઈડેન્ટિટી ઊભી કરી છે. તેમણે પોતાનું એક આખું વ્યક્તિત્વ આ ક્ષેત્રે ઊભું કર્યું છે અને આપણે આજે એમની સાથે વાત કરશું. એટલા માટે કરશું કે થોડા દિવસો પછી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી છે અને આ બાર કાઉન્સિલની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી 4 જ સભ્યો, 4 જ ઉમેદવાર છે અને અમૃતાબેન રાજકોટમાંથી એકમાત્ર ઉમેદવાર છે. અને એ વસ્તુ અગત્યની છે કે અત્યાર સુધી કોઈ જ મહિલા, કોઈ જ યુવતી આ બાર કાઉન્સિલમાં રાજકોટમાંથી ગયા હોય એવું બન્યું નથી. તો આવો આપણે એક સંવાદ કરીએ અમૃતા ભારદ્વાજ સાથે. અમૃતાબેન, આપનું ફૂલછાપમાં સ્વાગત છે, ફૂલછાપના સ્ટુડિયોમાં. અને મને જણાવતા આનંદ થાય છે કે ફૂલછાપ સાથે આપના પરિવારનો પણ બહુ જૂનો સંબંધ છે. આપના પિતાશ્રી, આપના દાદા, બધા જ લોકો ફૂલછાપ સાથે સંકળાયેલા હતા. જે વાત કરી પ્રમાણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, તો પહેલા તો દર્શકોને ને વાચકોને આપ એ જણાવો કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે શું અને એની ચૂંટણીની શું વ્યવસ્થા હોય, કોણ તમારા મતદારો હોય ને કઈ રીતે તમારે ત્યાં કામ કરવાનું હોય. જે ગુજરાત બાર કાઉન્સિલ છે એ વકીલોનું પ્રતિનિધિ મંડળ છે. એ બધા વકીલોનું કે એની જે તમામ બાર કાઉન્સિલ છે એનું સંચાલન કરતું હોય છે, એના રૂલ રેગ્યુલેશન્સ મેન્ટેન કરતું હોય છે, વકીલોના હિત માટે કામ કરતું હોય છે. અચ્છા, બાર કાઉન્સિલ તમારી પ્રેક્ટિસને તો લગભગ 10 વર્ષથી વધારે 10 વર્ષથી ઉપર થઈ ગયા. હું 12 વર્ષ અભયભાઈ હતી અને તે પછીથી હવે હાઈકોર્ટમાં હમણાં 2 વર્ષથી કામ કરું છું. તો આ બાર કાઉન્સિલમાં ઉમેદવારી કરવાનો કેવી રીતે વિચાર આવ્યો, કેવી રીતે પ્રેરણા થઈ? જે મારી બાર કાઉન્સિલમાં મેમ્બર તરીકે ઊભું રહેવાની પ્રેરણાનો સ્ત્રોત છે એ અભયભાઈનું જીવન છે. પોતે અભયભાઈ પોતાનું જીવન નિસ્વાર્થ ભાવે વકીલોને સમર્પિત કરી દીધું હતું, વકીલોના હિત માટે. એ સેવા ભાવનાથી કામ કરતા, એ નીતિ નિષ્ઠાથી કામ કરતા. એમના જે મૂલ્ય છે એ જ મારે આગળ વધારવા છે. અને ફક્ત ને ફક્ત વકીલાત ક્ષેત્રમાં નહીં, એ જે કમિટી બાર કાઉન્સિલની કમિટીમાં છે એમાં પણ મારા જે મૂલ્ય છે એમના આગળ વધારવા છે. અચ્છા અમૃતાબેન, બાર કાઉન્સિલમાં આપ ઉમેદવાર છો અને અમારી શુભેચ્છા એવી કે આપ ચૂંટાઈ જાઓ, પણ એ આખી પ્રક્રિયા અલગ છે અને વકીલાત છે, આપનો પારિવારિક વ્યવસાય છે ને આપે કહ્યું એમ કે એક મિશન પણ એક અંશે છે. તો મને એવું પૂછવાનું મન થાય ને, ખાસ તો આપણે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મળી રહ્યા છીએ ત્યારે, કે તમારા જેવા લોકો હોય જે લોકો કાનૂન ભણે અને કોર્ટમાં જાય, પણ એવું નથી કે જે લોકો ભણે એ લોકો જ કાનૂનનો ઉપયોગ કરે. દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક કંઈક કાયદાની જરૂર પડતી હોય. તો ખાસ તો જે બહેનો છે, મહિલાઓ છે, એ પોતાને લગતા કાનૂનથી, કાયદાઓથી અવેર થાય, જાગૃત થાય કે અમારા માટે આટલી જોગવાઈ આપણા બંધારણે કરી છે. એટલે આપણું જે બંધારણ સ્થપાયું ત્યારથી માંડી અને એમાં જે કંઈ પણ ફેરફારો થયા હોય, નવા કાયદાઓ આવ્યા હોય, તો એ કઈ રીતે કરી શકાય? મહિલાઓને પ્રાથમિક રીતે કેવી રીતે ખબર પડે કે આ કાયદો મારા રક્ષણ માટે, મારી સુરક્ષા માટે બંધારણમાં છે, અથવા તો આઈપીસીમાં આ કલમ છે કે જે કંઈ પણ આપણી વ્યવસ્થા છે,
એ કઈ રીતે જાગૃતિ કરી શકાય? પહેલા તો એની વર્કશોપ્સ થઈ શકે, હમ. વકીલાત ક્ષેત્ર પણ થઈ શકે છે, કારણ કે એવું નથી કે વકીલો બધા પોતે પણ કાયદાથી એને જાણ હોય છે. હા. તમારે વકીલોને વકીલાતની જે પુસ્તકો છે એ બધા માટે અવેલેબલ છે. એટલે અમે તો એમ જ કહીએ છીએ વકીલોની જે પુસ્તકો છે એ ખાલી વકીલો માટે નથી, હા, એ બરાબર. કોમન લોકો માટે પણ છે. કારણ કે બેઝિક લો જાણવો બધાનો અધિકાર પણ છે અને એક અત્યારે જરૂરિયાત થઈ ગઈ છે હા. બેઝિક લો જાણવી. જો તમે પોતે એનાથી અવેર હશો તો તમે જાગૃતતા લાવી શકશો, તો તમે તમારા માટે અવાજ લાવી શકશો. જો તમે બાકી તમારે ખોટું સહન કરવાનો વારો આવશે નહીં, તમે એમાં પોતે કઈ તમારો અવાજ ઉઠાવી શકો એ બાબતે. એટલે ખાસ તો જો એવું બનતું હોય કે વર્ક પ્લેસ ઉપર બહેનોનું શોષણ થતું હોય, હા, અથવા એવી રીતે રસ્તા ઉપર કોઈ એની સાથે કોઈ એવો દુર્વ્યવહાર કરે કે એવું બધા એવા કિસ્સાઓ આપણે અખબારોમાં ને બધામાં વાંચતા હોઈએ છીએ. તો એની સામે રક્ષણ મેળવવા માટે પોલીસ છે કે આપણી જે બધી જુદી જુદી વ્યવસ્થા છે, પેલા ડાયલ કરીએ કોઈ ફોન અને આપણને આવી જાય, પણ એ સિવાય મહિલા પોતે પોતાની કાયદાકીય સુરક્ષા માટે શું કરી શકે એવું જો આપ થોડું દર્શકોને કહો ને, તો એ લોકોને આ દિવસ નિમિત્તે એને વધારે જાણકારી થાય કે પ્રાથમિક રીતે લોકો કઈ રીતે ફાઇટ કરી શકે. એટલે ફાઇટ એટલે પોતે જેને કહેવાય ને કે એક પ્રકારે એ લડત આપી શકે એમ. પહેલા તો ઘરમાં માહોલ હોવો જોઈએ. ઘરમાં જે આપણા જે એલ્ડર્સ છે ઘરમાં પહેલા એની જવાબદારી બને છે પોતાની સ્ત્રીઓને સમજાવવું સાચું ખોટું, કે પોતે માતા પિતા જે હોય છે, મોટા ભાઈ બહેનો હોય છે, એની જવાબદારી બને છે કે પોતા જે નાના પોતાના બાળકો હોય છે એને જાગૃતતા શીખવાડે. એનાથી તો જે મોટા થઈને પોતે બીજાને જાગૃત પણ કરી શકશે અને પોતે પણ જાગૃત રહેશે. વર્ક પ્લેસ ઉપર પણ પોષના કાયદા આવી ગયા છે અત્યારે. એ તમારે કાયદા એટલે જ હું પહેલા પણ બોલી કે પુસ્તક વાંચવી કાયદાની બહુ જરૂરી છે. ઘરમાં માહોલ હોવો બહુ જરૂરી છે. જો આપણે આપણા બાળકોમાં કેળવશું તો જે આગળ જતા જાગૃતતા વધવાની છે. ઘણીવાર એવું બનતું હોય છે સમાજમાં કે મહિલાને ઉપયોગી થાય એટલા માટે થઈને જે કોઈ વ્યવસ્થા હોય, સરકાર હોય, એ કાયદો બનાવે કે જેથી કરીને પીડિત અને શોષિત મહિલાઓ છે એ ન રહે, અને અથવા તો એને જે તકલીફ પડે પછી એ દહેજ હોય કે બીજું શોષણ હોય, પણ ઘણીવાર એનો દુરુપયોગ થતો હોય છે. એટલે મહિલા પરિણીત હોય તો એના પોતાના પિયર પક્ષને એના તરફથી સાસરિયાઓને એક પ્રકારે દબાવવા, બ્લેકમેલ કરવા, પણ એટલે આવા રેર કિસ્સાઓ પણ બનતા હોય છે. આવા કિસ્સામાં તમે શું કહેશો કે આ એકચ્યુઅલી, કારણ કે કાયદો બને છે તો મહિલાઓની સુરક્ષા માટે છે, અને એને જો આવી રીતે દુરુપયોગ થાય તો આમાં સમાજનું વાતાવરણ બગડે છે, અને કાયદો છે પણ સમાજ છે એ અલ્ટિમેટલી સમાજથી જ રાષ્ટ્ર બને છે. તો એ અંગે તમારું શું કહેવાનું થાય છે? આજે આપણે વાત કરી બહુ સાચી કરી છે, કારણ કે સુપ્રીમ કોર્ટના પણ હમણાં એવા જજમેન્ટ આવ્યા છે કે ઘણા રેપ કિસ્સાના કે ઘણા ડાવરી કેસીસના ઘણા દુરુપયોગ થયા છે એવું સુપ્રીમ કોર્ટ પણ કહે છે. એટલે અમે સ્ત્રી હોય કે પુરુષ હોય, અમે બંનેને કહીએ છીએ કે જવાબદારીપૂર્વક કાયદાનો ઉપયોગ કરો. પોતે એનો ગેરઉપયોગ કોઈ ન કરવો જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ હોય, એ જનરલ કાયદા છે એ જનરલ ન્યુટ્રલ હોવા જોઈએ, અને છે જ ઘણી હદ સુધી જનરલ ન્યુટ્રલ પણ કાયદા છે. સ્ત્રીની જ્યારે હિત માટે કાયદા બન્યા છે તો ત્યારે હિત માટે જ એનો ઉપયોગ થવો જોઈએ એવું મારું પણ માનવાનું છે સ્ત્રી તરીકે. દર્શકો, આપણે સમાપન તરફ જઈએ, પણ મારે એક બહુ મહત્વનો પ્રશ્ન અમૃતાબેનને પૂછવો છે, અને લગભગ ઘણા બધા લોકો છે એ આ બાબતથી અજાણ હશે. અભયભાઈની પ્રતિભા અને અભયભાઈના કામથી તો બધા લોકો આપણે પરિચિત છીએ, પણ એ કામમાં અમૃતાબેન કઈ રીતે સહભાગી હતા એ જાણવાનું આપણને ચોક્કસ ગમે. અમૃતાબેન, આપે કહ્યું કે આપ 2013 થી પ્રેક્ટિસ કરો છો. આ 2026 છે, એટલે ઓલમોસ્ટ 13 વર્ષ થયા. ઘણા બધા કેસ તમે પપ્પાની સાથે પણ ગયા હો, અને પછી હવે તમે પોતે પણ હેન્ડલ કર્યા હોય, પણ જેને બહુ જ મહત્વનો કેસ કહેવાય, જેને માઇલસ્ટોન એક કેસ કહી શકાય, એવો કયો કેસ, અને એમાં તમારા અનુભવો કેવા રહ્યા? કયો કેસ એવો છે કે જેમાં તમે એમાં અભયભાઈ સાથે એકદમ એટેચ રહ્યા? જે સૌથી યાદગાર અત્યાર સુધીનો કેસ રહ્યો છે ને આપ કયો છે માઇલસ્ટોન જે કેસ રહ્યો છે, એ ગુલબર્ગ સોસાયટીનો કેસ રહ્યો છે. આપણે ગોધરા કાંડ થયું હતું, ત્યાર પછી મિતેશ અમીન સાહેબ એ ત્યારે કેસમાં વકીલ હતા, પછી એમને છૂટાતાનો પ્રસંગ થયો કારણ કે પબ્લિક પ્રોસિક્યુટર થઈ ગયા. ત્યારબાદ અભયભાઈ આવ્યા એ કેસમાં, અને એમને ફાઇનલ આર્ગ્યુમેન્ટ સ્ટેજે લેવામાં આવ્યા હતા અભયભાઈને. એ
ખૂબ યાદગાર કેસ રહ્યો, કારણ કે અને ઘણું બધું શીખવા મળ્યું અભયભાઈ પાસેથી. એમને સ્ટાર્ટિંગ જ એ કેસમાં ભગવદ્ ગીતાના વર્ષથી કર્યું હતું સાહેબ, ત્યારે પણ. ઓહો. એટલે ત્યારની શરૂઆત જ એમને કેસની ઈ તરફથી કરી હતી. પોતે એક પણ શૂન્ય એમને રૂપિયા પણ નથી લીધા એ કેસમાં. પોતે એમને સેવાભાવથી કેસ કર્યો છે. મેં જે આપને કીધું કે મેં મૂલ્યો એમના પરથી લીધા છે, એમને એ કેસ સેવાભાવથી કર્યો હતો, કારણ કે ઘણા આરોપી એવા હતા કે જે રૂપિયા નહોતા જે દઈ શકતા, જે ઘણા વર્ષોથી જેલમાં હતા. તો એમના માટે એમને ફ્રીમાં કેસ લડી દીધો, અને એટલી સરસ રીતે એમને રજૂઆતો કરી હતી કે એમાંથી અરાઉન્ડ 69 જેટલા આરોપી હતા, એમાંથી 12 જેટલાને સજા મળી છે, બાકી બધાને એક્વિટલ મળ્યું હતું. એટલે એ અમારો જીવનનો અત્યારે યાદગારમાં યાદગાર મારો અને અભયભાઈનો બેયનો કેસ કહું તો એ ગુલબર્ગ સોસાયટી કેસ છે. એટલે એમની સાથે તમે રહ્યા એ તમારા માટે પણ એક બહુ મોટું અચીવમેન્ટ ગણી શકાય. અને આમ જે કદાચ હું એવું માનું છું કે તમે 5 વર્ષ લોમાં જે ભણવામાં જે બાકી રહી ગયું હોય ને એ કદાચ એ કેસમાં તમે શીખી શક્યા હોય એવું બની શકે. એટલે વકીલાતમાં સાહેબ પુસ્તકો જેટલું નથી શીખવાડતી ને એટલું પ્રેક્ટિકલ લાઈફમાં જે તમને શીખવા મળે ને એ ખૂબ મહત્વનું છે ને. અને એ કેસમાં અમને જીવનનો સાર પણ મળી ગયો હતો, અને વકીલાત તો એ મારા માટે પણ એક બહુ મહત્વપૂર્ણ કેસ હતો. અમૃતાબેન, હવે જ્યારે બાર કાઉન્સિલમાં તમે ઉમેદવાર છો, અને આમ મને ખ્યાલ છે ત્યાં સુધી કુલ 99 ઉમેદવાર હોય, એમાં 16 જેટલા મહિલા ઉમેદવાર હોઈ શકે, અને એમાં અનામત ને બધી જે કંઈ પણ જોગવાઈ એમાં સૌરાષ્ટ્રમાંથી 4 બહેનો છે, અને રાજકોટમાંથી તમે એક છો, અને અત્યાર સુધી રાજકોટમાંથી કોઈ આ ગયું નથી એવી વાત છે. તો તમારા મનમાં શું કલ્પના છે? માની લો કે તમે ચૂંટાઈ જાઓ તો વકીલો માટે શું કરવાની, એટલે પ્રાયોરિટી તમારી શું હશે? અમે સાહેબ અત્યારે જ્યાં પણ મત માંગવા જઈએ છીએ ત્યાં અમે એક જ વસ્તુ કહી છે કે અમે કોઈ પણ એક મોટો અજેન્ડાને લઈને નથી ગયા, નથી અમે પરિપત્રમાં એવું બનાવ્યું કે અમે આવું કરશું, અમે નથી મોટી મોટી વાતો કરી એક પણ જગ્યાએ. અમે ખાલી એક જ એજન્ડાથી આવ્યા છીએ કે વકીલ હિતનો એજન્ડા અમારો, જે અભયભાઈના કાર્ય હતા અધૂરા કે નિસ્વાર્થ ભાવે વકીલોની સેવામાં માનતા, તો એ જ અમારે અત્યારે આગળ વધવાનું છે. અમે કોઈ એજન્ડાથી નથી આવ્યા. વકીલ હિતનો જે છે એજન્ડા, એનાથી ઉપર કોઈ એજન્ડા હોય જ ન શકે, કે એમાં બધા પ્રશ્નો આવી જાય, વકીલોના નીચેના પ્રશ્નો આવી જાય. અમારા સેશન્સ કોર્ટમાં, કારણ કે મેં પોતે પણ સેશન્સ કોર્ટમાં વર્ષોથી પ્રેક્ટિસ કરી છે, તો હું જાણું છું જુનિયર વકીલોની જે વેદના છે, બહેનોની વેદના છે, ઓવરઓલ જે વકીલોના પ્રશ્ન છે, એ મારે વકીલ હિત માટે ઉપર જવું છે, વકીલોના અવાજ બનીને જવું છે, અને એક માધ્યમ બનીને જવું છે કે વકીલો માટે એક્સેસિબિલિટી વધે, ટ્રાન્સપરન્સી વધે, કે હું વકીલો માટે 24 કલાક અવેલેબલ હોઉં. એ જ મારો એક એમ રહેશે કે વકીલને નાના પ્રશ્નને હું સોલ્વ કરી શકું, કે એમાં મદદરૂપ થઈ શકું હું, અને એમનો ખાલી અવાજ બનીને જઈ શકું. વાહ, બહુ સરસ વાત કરી. મને એક પ્રશ્ન વચ્ચે એવો સૂજે છે કે જેમ દરેક ક્ષેત્રમાં છે એમ આપણે ત્યાં હવે બહેનોમાં શિક્ષણનું પ્રમાણ છે એ વધવા માંડ્યું છે, અને સદનસીબે અમુક પરિવારો હોય તો ઘણું બધું સારું, ડોક્ટર એન્જિનિયરમાં પણ માસ્ટર સુધી ભણાવે છે. પણ મારો ખ્યાલ છે ત્યાં સુધી વકીલાતમાં પણ હજી જે સંખ્યા છે એ તો પુરુષોની, ભાઈઓની જ વધારે હોય છે. બીંગ ફિમેલ, તમે શું માનો છો કે દીકરીઓએ વકીલાત ભણવું જોઈએ, અને એના માટે શું વાતાવરણ આપણે ઊભું કરવું જોઈએ? એટલા માટે કે ઘણીવાર એવું બને કે તમારી પાસે કોઈ ક્લાયન્ટ આવે ને મહિલા હોય, તો પોતાની વાત જે એ તમારી પાસે કરી શકે છે ખુલ્લા હૃદયે, એને પારિવારિક સમસ્યા હોય, કંઈ પણ હોય, એ કોઈ પુરુષ વકીલ પાસે કરી શકે કે કેમ? એ એક પ્રશ્ન છે. જે સંવેદનાત્મક વાત હોય, જે જોડાણ હોય, કે એક મહિલાની વસ્તુ સમજી શકે, મનસ્થિતિ સમજી શકે, એવું કદાચ એક પુરુષ વકીલ કેટલું એને હેન્ડલ કરી શકે? વ્યવસાય તો વ્યવસાય છે એમ. તો તમે શું માનો છો, દીકરીઓએ વકીલાતમાં આવવું જોઈએ, અને એના માટેની અવેરનેસ માટે શું કરવું જોઈએ? વકીલાતમાં દીકરીઓએ 100% સાહેબ આવવું જોઈએ. હું મારા પોતાના અનુભવથી કહું છું, કારણ કે પહેલા મેં જ્યારે જોઈન કર્યું ત્યારે ઘણા બધા એવા પણ કહેવાવાળા હતા કે દીકરી છે વકીલાત ક્રિમિનલ લોમાં એટલીસ્ટ નહીં મોકલો, તમારે એને મોકલવા છે તો સિવિલમાં મોકલો, કોર્પોરેટમાં મોકલો, એવા ઘણા બધા લોકો પપ્પાને કહેવાવાળા હતા. પણ મારા પપ્પાએ કોઈ દિવસ એવું મને નથી મહેસૂસ થવા દીધું. એમનું એ જ હતું કે આપણે જે નક્કી કરો એ કરીને રહ્યો, પછી એમાં પૂરું આપનું મહેનત લગાડી દો, એમાં પૂરું આપનું જોર લગાડી દો. મેં જ્યારે કીધું કે મારે ક્રિમિનલ લો કરવું છે ત્યારે એમનો પૂરો સાથ સહકાર હતો કે તારે જે કરવું એ કર, પણ એ સાચા હૃદયથી કરવાનું. આપણી કામ તરફની નિષ્ઠા આવવી જોઈએ, એ જ મહત્વની છે. એમાં મેલ હોય કે ફિમેલ એ મહત્વનું નથી. તમારી કામની નિષ્ઠા આવવી જોઈએ, અને તમારું કામ બોલવું જોઈએ તમારા માટે.
એટલે હું તો ઈ જ માનું છું કે મહિલાઓએ ક્રિમિનલ વકીલાતમાં પણ આવવું જોઈએ, નિડરતાથી આવવું જોઈએ, નિર્ભયતાથી આવવું જોઈએ, પોતાનો એક અવાજ ઊભો કરવો જોઈએ. એટલે આપે જેમ કીધું એમ સંવેદનશીલ ફિમેલ્સ વધારે હોય છે અને હું તો એમ માનું છું કે મેન્ટલી સ્ટ્રોંગ પણ ફિમેલ્સ વધારે હોય છે કેસીસ હેન્ડલ કરવા માટે પુરુષો કરતા પણ. પુરુષો અને મહિલા એક છે જ નહીં, સમાન. સ્ત્રી હંમેશા એક લેવલ ઉપર રહેવાની છે પુરુષની. એ બધી રીતે કેસને સંવેદનશીલ રીતે સમજી શકશે, પ્રસ્તાવ પણ સારી રીતે મૂકી શકશે. એટલે હું એવું માનું છું કે મહિલા કોઈથી પણ ઓછી નથી. એને 100% આવું જોઈએ. હું પરિવારને પણ ઈ કહું છું કે બધાય પરિવારે સપોર્ટ કરવો જોઈએ. તમારા ઇનલોઝ હોય કે પેરેન્ટ્સ હોય પણ બધાએ સપોર્ટિવ રહેવું જોઈએ, તો મહિલા ચોક્કસપણે આગળ વધી શકશે આમાં. અને એક સેફ એન્વાયરમેન્ટ ઊભું કરવું જોઈએ 100% વર્કપ્લેસ ઉપર. કે મહિલાને મેટર્નિટીનો બેનિફિટ પણ આપવો જોઈએ, જેમ બીજી જગ્યાએ અત્યારે કંપનીઝમાં આવી ગયું છે. તો એ આપણે એક સેફ એન્વાયરમેન્ટ પણ ઊભું કરવું જોઈએ મહિલા માટે, કે એમને નિર્ભયતાથી કામ કરી શકે, કે એમને પ્રેગ્નન્સી પછી પણ એ ડર ના રહે કે મારું કામ જતું રહેશે. તો એ એન્વાયરમેન્ટ ઊભું કરવાનો પણ આપણી જવાબદારી છે સોસાયટી. પણ મહિલાએ આવું જોઈએ એ ચોક્કસપણે વાત છે. તો દર્શકો, આ હતા અમૃતા ભાઈ ભારદ્વાજ, અને તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ત્યારે આપણે ફુલછાપ વતી, આપ સૌ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા. અને બીજી એક વાત કે બાર કાઉન્સિલ છે એક વ્યવસ્થા છે, અને ચૂંટણી છે તો ઓવરઓલ લોકશાહીની વ્યવસ્થા છે. સંસદની હોય, બાર કાઉન્સિલની હોય કે મહાનગરપાલિકાની ને એવી બધી ચૂંટણી હોય. એટલે ચૂંટણીમાં એમને સફળતા મળે એવી આપણે શુભેચ્છા આપીએ. પણ એના કરતા પણ મોટી શુભેચ્છા એ છે કે જે ક્ષેત્રમાં એમણે પ્રવેશ કરીને એક દાયકો કાઢી નાખ્યો છે અને સારી રીતે કાઢ્યો છે, વિતાવ્યો છે, એ ક્ષેત્રમાં તેઓ ખૂબ સફળ થાય. અને એમણે જે વાત કરી કે ભાઈ મહિલા છે એ પુરુષથી એક ડગલું આગળ હોય છે, એવો એમનો દાવો છે. આપણે તો પુરુષ તરીકે કેમ એમાં સંમત થઈ શકીએ, પણ એમની વાત છે એ સાચી પડે અને પોતાના ક્ષેત્રમાં પોતાના જેવી બહેનોને એ મદદરૂપ થાય અને આ ક્ષેત્રમાં લાવે. અને ખાસ તો વકીલાતનું ક્ષેત્ર છે એ લોકશાહીના જે 4 મુખ્ય સ્તંભ છે એમાં જ્યુડિશિયરી બહુ મહત્વનો સ્તંભ છે. અને ઘણીવાર તો આપણા માટે આધાર એ જ હોય છે. એમાં જ્યારે તેઓ સક્રિય રીતે, સાતત્યપૂર્ણ રીતે કાર્યરત છે, ત્યારે આપણે એને એ કાનૂનની પવિત્રતા જાળવવામાં સતત નિમિત્ત બનતા રહે એવી શુભેચ્છા પાઠવીએ. અને આગામી દિવસોમાં એ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી પણ આપણે શુભેચ્છા પાઠવીએ. અને ફરી એકવાર કોઈ આવા જ વ્યક્તિત્વ સાથે, આવા વ્યક્તિ સાથે ફુલછાપ પોડકાસ્ટમાં સંવાદ કરશું. અત્યારે આટલું. નમસ્કાર.